क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે યુક્રેનના યુદ્ધના ખરા કારણ વિશે તમને વાત કરીશું, જેનાથી અમેરિકાના સ્વાર્થ વિશે તમને ખ્યાલ આવશે. આખી લડાઈ દુર્લભ ખજાનાને લઈને છે. યુક્રેનમાં કયો ખજાનો છુપાયો છે એના વિશે અમે તમને વિગતે વાત કરીશું. ઉપરાંત કેન્દ્ર સરકારની એક ક્રાંતિકારી પહેલ વિશે પણ વિસ્તારથી તમને જણાવીશું, જેનાથી ભારતની દરેકે દરેક વ્યક્તિને ફાયદો થવાનો છે. અમેરિકા ખૂબ જ સ્વાર્થી છે. પોતાના સ્વાર્થ ખાતર અમેરિકા બે દેશો વચ્ચે યુદ્ધ પણ કરાવી શકે છે અને જરૂર પડે તો યુદ્ધ વિરામ પણ કરાવી શકે છે. અત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તો આખા બોલા છે. તેઓ છુપાઈને અમેરિકાનો સ્વાર્થ સાધતા નથી, બલ્કિ સીધા મોઢા પર જ કહી દે છે. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે રશિયા સામે લડવા માટે અમેરિકાની મદદ જોઈતી હોય તો અમને તમારા મિનરલ્સ આપો. આ ડીલ માટે ઝેલેન્સ્કી વોશિંગ્ટનમાં ટ્રમ્પને મળવાના છે. તેઓ બંને મિનરલ્સ માટે ડીલ સાઇન કરશે. અમેરિકા યુક્રેનના મોંઘા મિનરલ્સ લઈ લેશે, પરંતુ ઝેલેન્સ્કીની એક ઈચ્છા પૂરી નહીં કરે. ઝેલેન્સ્કી ઘણા સમયથી યુક્રેનને નાટોનું મેમ્બર બનાવવા ઈચ્છે છે. જોકે ટ્રમ્પે યુક્રેનને નાટોના મેમ્બર બનાવવાની શક્યતા એક રીતે સીધી ફગાવી દીધી છે. તેમણે કહી દીધું છે કે એક હદ સુધી જ અમેરિકા યુક્રેનને પોતાની સુરક્ષા કરવામાં મદદ કરશે. ટ્રમ્પ અત્યારે માત્ર ને માત્ર અમેરિકાનો સ્વાર્થ જ જુએ છે. તેમણે બુધવારે કહી દીધું કે યુક્રેનની ધરતી પર અમેરિકાના વર્કર્સ રેર અર્થ મેટલ્સ કાઢતા રહેશે, એટલે આપોઆપ યુક્રેનને સુરક્ષા મળી જશે. યુક્રેનને નાટોમાં સામેલ કરવાની વાત છે તો ટ્રમ્પે યાદ અપાવ્યું છે કે આ ભાંજગડના લીધે જ તો રશિયાએ યુદ્ધ કર્યું છે. ટ્રમ્પ અત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ છે, પરંતુ બેઝિકલી તેઓ એક ઉદ્યોગપતિ છે. વળી તેમના ખાસ સાથી એલોન મસ્ક છે. મસ્ક પોતાના ફાયદા માટે ટ્રમ્પનો ઉપયોગ કરી રહ્યા છે. મસ્કના પ્રભાવ હેઠળ ટ્રમ્પ એક ઉદ્યોગપતિની જેમ જ કામ કરી રહ્યા છે. ટ્રમ્પ અને મસ્ક અમેરિકાના પાવરનો ઉપયોગ કરીને શક્ય એટલું હાંસલ કરવા ઈચ્છે છે. ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે તેમને વખતો વખત રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વિશે પૂછવામાં આવ્યું હતું. એ સમયે તેમણે દાવો કર્યો હતો કે હું અમેરિકાનો પ્રેસિડેન્ટ બનીશ તો 24 કલાકમાં જ યુદ્ધને અટકાવી દઈશ. 20 જાન્યુઆરીએ 24 કલાકની શરૂઆત થઈ હતી. હવે તો ફેબ્રુઆરી મહિનો પણ પૂરો થવા આવ્યો. અનેક લોકો માનતા હતા કે રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને ટ્રમ્પના દિમાગમાં કંઈક તો બિઝનેસ પ્લાન છે. હવે એનો ખ્યાલ આવી ગયો છે. ટ્રમ્પે પ્રેસિડેન્ટ બન્યા બાદ તરત જ સાઉદી અરેબિયાને ક્રૂડ ઓઇલની કિંમતો ઘટાડવા કહ્યું. જો સાઉદી અરેબિયા ક્રૂડ ઓઇલની કિંમતો ઘટાડે તો રશિયા પાસેથી સ્વાભાવિક રીતે જ કોઈ દેશ ક્રૂડ ઓઇલ ના ખરીદે, કેમ કે ઓછા ભાવના ચક્કરમાં જ ભારત અને ચીન જેવા દેશો રશિયા પાસેથી જ વધારે ક્રૂડ ઓઇલ ખરીદે છે. હવે દેશો સાઉદી અરેબિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા જશે, એટલે રશિયાની પાસેથી ખરીદી ઘટશે, જેના કારણે રશિયાની પાસે યુદ્ધ લડવા માટે પૂરતા રૂપિયા નહીં રહે. આ રીતે રશિયાને ફટકો પહોંચાડવાનો અમેરિકાનો પ્લાન છે. ટ્રમ્પે એના પછી ઝેલેન્સ્કીને એક ઓફર આપી. ટ્રમ્પે તેમને કહ્યું કે તમારી પાસે ખૂબ મિનરલ્સ છે, આ મિનરલ્સ અમેરિકાને આપો. આ મિનરલ્સના બદલામાં અમેરિકા યુક્રેનને સૈન્ય સહાય કરશે. એટલે કે તમે સમજો કે ટ્રમ્પ અત્યાર સુધી યુદ્ધને રોકવાની વાતો કરતા હતા. ઝેલેન્સ્કી માન્યા નહીં. હવે અમેરિકા મદદના બદલામાં મિનરલ્સ ઈચ્છે છે. હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે યુક્રેનની પાસે કેટલા મિનરલ્સ છે, કેમ કે એના માટે જ ટ્રમ્પ લલચાયા છે. યુક્રેનની પાસે 12 ટ્રિલિયન પાઉન્ડની કિંમતના મિનરલ્સ છે.
અમેરિકન ડોલર કરતાં પણ પાઉન્ડની કિંમત વધારે છે. ચાલો તમારા માટે અમે ડોલર્સમાં પણ એને આ કન્વર્ટ કરી દઈએ. આ રકમ $15.20 ટ્રિલિયન થાય. એટલે કે તમે સમજો કે ભારતની કુલ જીડીપીના લગભગ 4 ગણી કિંમતના મિનરલ્સ યુક્રેનની પાસે છે. આખી દુનિયામાં રેર મિનરલ્સનો 5% સ્ટોક એકલા યુક્રેનની પાસે છે. આ જ મિનરલ્સ પર અમેરિકાની ખરાબ નજર છે. હવે સમગ્ર યુક્રેન પર પુતિન દાવો કરી રહ્યા છે. જ્યાંના મિનરલ્સ અમેરિકા લઈ લેવાની વાત કરે છે એટલે સ્વાભાવિક રીતે પુતિન પણ રિએક્શન આપે. બાઇડન અમેરિકાના પ્રેસિડેન્ટ રહ્યા ત્યાં સુધી પુતિન અમેરિકાને ધમકી આપતા રહેતા હતા. જો કે ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બનતા તેમના સૂર બદલાઈ ગયા છે. તેઓ અમેરિકાની સાથે સંઘર્ષ નહીં પણ સહયોગની વાત કરે છે. પુતિને કહ્યું છે કે રશિયાના કંટ્રોલ હેઠળના યુક્રેનમાં અમેરિકા અને રશિયા બંને સાથે મળીને કામ કરી શકે છે. રેર મિનરલ્સના માઇનિંગમાં અમેરિકન કંપનીઓની સાથે કામ કરવા માટે રશિયા તૈયાર છે. જો કે ટ્રમ્પ કંઈક અલગ જ ચાલ રમી રહ્યા છે. મિનરલ્સ મેળવવા માટે અમેરિકાએ એક પ્લાન બનાવ્યો. એના માટે ઝેલેન્સ્કી પર ટ્રમ્પ પ્રેશર કરવા લાગ્યા. પ્રેશર કરવાની તેમની રીત પણ કમાલની છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું કે યુક્રેનમાં ચૂંટણી કેમ થતી નથી. અમેરિકા આખી દુનિયામાં લોકશાહી સ્થાપવાની વાત કરે છે. એ અલગ વાત છે કે લોકશાહી સ્થાપવાના નામે અમેરિકા આખી દુનિયામાં ખતરનાક ખેલ કરે છે. આવો જ ખેલ કરવા માટે ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું કે યુક્રેનમાં ફરી ચૂંટણી કરાવો, કેમ કે તમારી મુદ્દત તો 2024ના મે મહિનામાં જ પૂરી થઈ ગઈ છે. આ રીતે ઝેલેન્સ્કીના મનમાં ચૂંટણીનો એક ડર ઊભો કર્યો છે. એક રીતે ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું કે સત્તામાં રહેવું હોય તો મિનરલ્સ માટેના કરાર પર સાઇન કરો. ઝેલેન્સ્કીએ કમ અને હા પાડવી પડી છે. મિનરલ્સની વાત કરીને અમેરિકાએ પોતાનો રિયલ ચહેરો બતાવ્યો છે. અમે તો વારંવાર કહીએ છીએ કે અમેરિકા પોતાની જાતને જગત જમાદાર ગણાવે છે, પરંતુ એ તો પોતાનો સ્વાર્થ જ જુએ છે. અમેરિકા માટે કહેવાય છે કે એસા કોઈ સગા નહીં જિસકો અમેરિકા ને ઠગા નહીં. હવે ઝેલેન્સ્કીને સમજી શકતા નથી કે ટ્રમ્પ અને પુતિનમાંથી કોણ વધારે ખરાબ છે. અમેરિકાએ અત્યાર સુધીમાં યુક્રેનને $68 અબજની મદદ કરી છે. હવે અમેરિકા વ્યાજ સાથે આ રકમ વસૂલવાય છે. આ વસૂલવા માટે જ અમેરિકા યુક્રેનના રેર મિનરલ્સ પર કબજો કરવા ઈચ્છે છે. આ રેર મિનરલ્સ શું છે એ પણ તમારે સમજવું પડે. આ રેર મિનરલ્સની વાત છે તો યુક્રેનમાં 100થી પણ વધારે દુર્લભ પ્રકારના મિનરલ્સ છે અને ત્યાં એનો ખૂબ ભંડાર છે, જેમાંથી 70થી વધારે મિનરલ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને મિલિટરી ઇક્વિપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. આઈટી ઇન્ડસ્ટ્રીઝ, સોલાર પાવર અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં એનો ઉપયોગ થાય છે. આવા ખજાનામાં ટાઇટેનિયમ સામેલ છે, જેનો ઉપયોગ પાવર સ્ટેશન્સમાં તેમજ પ્લેન્સના મેન્યુફેક્ચરિંગ્સમાં થાય છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ એના પહેલાં ગ્લોબલ ટાઇટેનિયમ પ્રોડક્શનમાં યુક્રેનનો હિસ્સો 7% હતો. યુક્રેનમાં લિથિયમ પણ મળી આવે છે, જેનો ઉપયોગ બેટરી બનાવવામાં થાય છે. યુરોપના કુલ લિથિયમ ભંડારનો 33% હિસ્સો યુક્રેનની પાસે છે. એ સિવાય યુક્રેનની પાસે યુરેનિયમ પણ છે, જેનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવામાં થાય. દુનિયાભરના કુલ યુરેનિયમનો 2% હિસ્સો યુક્રેનમાં છે. એ સિવાય યુક્રેનની પાસે ગ્રેફાઇટનો પણ ભંડાર છે. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બનાવવામાં ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. અમે તમને કહ્યું હતું કે મસ્ક પોતાના ફાયદા માટે ટ્રમ્પનો ઉપયોગ કરી રહ્યા છે. વાત એમ છે કે આવા મિનરલ્સ મસ્કની કંપનીઓ માટે ખૂબ જરૂરી છે. મસ્કની કંપની ટેસ્લાની કારો બનાવવા માટે જરૂરી મિનરલ્સ યુક્રેનની પાસે છે. એટલું જ નહીં, મસ્કની બીજી કંપની સ્પેસ એક્સના રોકેટ બનાવવા માટે પણ જરૂરી મિનરલ્સ અહીં યુક્રેનમાં છે. અમેરિકાની જેમ રશિયાની નજર પણ યુક્રેનના મિનરલ્સ પર છે. નાટોનું બહાનું કરીને રશિયા યુક્રેનના મિનરલ્સ મેળવવા માગતું હોય એમ લાગે. યુક્રેનના લુહાન્સ, ડોનેટ્સ, ઝેપોરેઝિયા અને ખેરસોન પર અત્યારે રશિયાનો કબજો છે. આ પ્રાંતોમાં યુક્રેનના કુલ ખનિજ ભંડારનો 53% હિસ્સો છે. અત્યારે રેર મિનરલ્સના સપ્લાય પર ચીનનો કબજો રહેલો છે. છેલ્લા કેટલાક દશકાઓમાં દુર્લભ ખનિજોના માઇનિંગ અને એના પ્રોસેસિંગના મામલે ચીન નંબર 1 છે. દુનિયાના 60થી 70% દુર્લભ ખનિજોનું ઉત્પાદન ચીનમાં થાય છે. એટલું જ નહીં, 90% દુર્લભ ખનિજોનું પ્રોસેસિંગ ચીન કરે છે. ટ્રમ્પ આ રેર ખજાના સપ્લાયમાં અમેરિકાનો હિસ્સો વધારવા ઈચ્છે છે. અમેરિકાએ અત્યારે આ મિનરલ્સ માટે ચીન પર આધાર રાખવો પડે છે, જે અમેરિકા માટે ટેન્શનનું કારણ પણ છે. એટલું જ નહીં, દુનિયામાં મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ ચીન છે. મોબાઈલથી લઈને કપડાં, દવાથી લઈને મશીનરી સુધી બધું જ ચીન બનાવે છે.
આ વસ્તુઓમાં મોબાઈલ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું પ્રમાણ વધારે છે. આ ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં રેર મિનરલ્સનો ઉપયોગ થાય છે. હવે ચીન અમેરિકાને પછાડવા માટે આ રેર મિનરલ્સ અટકાવવા ઈચ્છે છે, જેની અમેરિકાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીને અસર થઈ શકે. અમેરિકા અત્યારે રેર મિનરલ્સના કારણે જ સ્માર્ટફોન્સ, કમ્પ્યુટર્સ, લિથિયમ આયન બેટરીઝ અને વિડીયો ગેમ્સ માટે ચીન પર પૂરી રીતે નિર્ભર છે. તમને યાદ હશે તો અમેરિકાએ ગ્રીનલેન્ડ પર પણ દાવો કર્યો હતો. એનું કારણ એ છે કે ગ્રીનલેન્ડમાં પણ દુનિયાના તમામ રેર મિનરલ્સ છે. ટ્રમ્પે વિચાર્યું કે જો ચીન રેર મિનરલ્સ ન આપે તો ગ્રીનલેન્ડમાંથી લઈ લેશું. જોકે ગ્રીનલેન્ડને બચાવવા માટે યુરોપિયન યુનિયન આગળ આવ્યું, એટલે ટ્રમ્પે રેર મિનરલ્સ મામલે ફસાયેલા દેશ યુક્રેન પર નજર દોડાવી છે. મિનરલ્સ માટે જ આ બધો ખેલ થઈ રહ્યો છે. હવે સવાલ એ છે કે આ મિનરલ્સ માટે અમેરિકા અને યુક્રેન વચ્ચેની ડીલ બાદ યુદ્ધ વિરામ થઈ જશે. ટ્રમ્પ માને છે કે આ ડીલ યુદ્ધ વિરામની દિશામાં પહેલું પગલું હશે. યુક્રેન સાથેની ડીલ કર્યા બાદ ટ્રમ્પ યુદ્ધનો અંત લાવવા માટે રશિયા પર પ્રેશર કરી શકે છે. જોકે આ રીતે એક ટેમ્પરરી ઉકેલ હોઈ શકે છે. ટ્રમ્પની સ્વાર્થ નીતિનો પર્દાફાશ કર્યા બાદ અમે તમારા માટે ફાયદાકારક કેન્દ્ર સરકારની એક નીતિ વિશે પણ વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.